हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो આપણે ધોરણ 11નું ત્રીજું પ્રકરણ અને ત્રીજા પ્રકરણની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિ આપણે જોઈએ। અનાવૃત એટલે એના ઉપર બીજાશયની દિવાલ નથી, બીજ ઉપર ફલાવરણનો અભાવ। ફલાવરણનો અભાવ એટલે ફલાવરણ ક્યાંથી બન્યું? તો બીજાશયમાં। બીજાશયની જે દિવાલ છે ને, બીજાશય છે ને આખું ફલાવરણ થઈ જાય। જે પાકે ત્યારે આપણને મીઠું લાગે, ખાઈએ છીએ ને આપણે જે ભાગ તે ફલાવરણ, પણ શેમાં બન્યું ફલાવરણ? તો બીજાશયમાંથી, અને એમ કહીને આખું ફળ બને। પણ આની અંદર શું છે અનાવૃતમાં? કે અંદર ફલાવરણ એટલે બીજાશયની દિવાલ નથી, અને નથી એટલે ફલાવરણ નથી, એટલે બીજ જે હશે અંદર એ બીજ ખુલ્લું, એના પોરે મરે ફળનું આવરણ નહીં, એટલા માટે એને કહીશું અનાવૃત બીજધારી। હા, અને એના કેટલાક લક્ષણો આપણે જોયા હતા। એમાં મોટામાં મોટી તમે જુઓ તો આવી ઊંચી હોય, મધ્યમ હોય, સ્વરૂપની હોય। કોઈ વનસ્પતિ છોડ સ્વરૂપે નથી, પણ આવી બધી વનસ્પતિ। એમાં સૌથી ઊંચામાં ઊંચી કઈ જાતિ? તો આપણે કહીશું સિક્વોયા જાતિ। હા, જે એ પ્રમાણે હોય છે। એનું મૂળ તો તમે જુઓ તો મૂળ કેવું હોય છે? તો મૂળ આખું તમે જોશો મૂળ તો એ સોટી મૂળ પ્રકારનું હોય। હવે એ જે વનસ્પતિ છે અનાવૃત બીજધારી, એના કેટલાક લક્ષણો આપણે બધા જોયા હતા। અને એમાં ઉદાહરણ તરીકે કઈ જોઈ હતી આપણે? તો પાઇનસ, સાયકસ, ખ્યાલ લો। પછી એ સિવાય આપણે કીધી હતી પાઇનસ, સાયકસ, અને એમાં પાઇનસ તમે જુઓ તો એના ઉપર જે હોય છે ને શંકુ, નર શંકુ અને માદા શંકુ, એ પાઇનસ અને એની અંદર તમે જુઓ તો બે અલગ અલગ વનસ્પતિ પર આવેલી હોય। કહ્યું એને બે અલગ અલગ વનસ્પતિ પર જોવા મળે, એટલા માટે એને આપણે કંઈ દ્વિસદની વનસ્પતિ। પાઇનસ પછી સીડ્સ, કહ્યું એ સાયકસનો તમે જુઓ તો પ્રકાર કેવું? આપણે બધા લક્ષણો બધા જોયા હતા। સાયકસ, તો સાયકસમાં પ્રકાર કેવું? તો અશાખિત। હે, અને પાઇનસમાં પ્રકાર કેવું? તો શાખિત। સીડ્સની અંદર અને પાઇનસની અંદર શાખિત પ્રકાર। ચલો પત્તો પણ કેવો? તો પત્તો લોબો, કહ્યું। અને કેવો? તો જો તાપમાન હોય, પછી તમે જુઓ તો તેઓ પવન હોય, કહ્યું તાપમાન હોય, પવન હોય, અને બાષ્પોત્સર્જન બધું થતું હોય તો એ માટે અનુકૂળ પત્તો જોવા મળે। ક્યુટિકલવાળો જાડો પત્તો, કે જેથી બાષ્પોત્સર્જન સામે ટકી શકે, બાષ્પોત્સર્જન બધું થાય નહીં। એટલે આમ તમે જુઓ તો એના લક્ષણો તો મરુનિવાસી જેવા જોવા મળે, કારણ કે પત્તો જુઓ તો આવો મોટો હોય, જાડો હોય, અને એક જ વનસ્પતિ ઉપર પાઇનસમાં તમે જુઓ તો પાઇનસ તો એક જ વનસ્પતિ ઉપર માદા પુષ્પ અને નર પુષ્પ, એટલે આમાં તો પુષ્પ ના હોય, એટલે શું કહીશું આપણે? નર શંકુ અને માદા શંકુ એક જ વનસ્પતિ પર આવેલા છે, અને એટલા માટે એ એક સદની કહીશું। જ્યારે સાયકસની અંદર તો નર શંકુ અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ ઉપર, એક સાયકસ ઉપર નર શંકુ, બીજા સાયકલ ઉપર માદા શંકુ। એટલે બીજ કયો આવે? તો માદા શંકુ જો હોય તો બીજ આવે। હા, આમાંથી ફક્ત પરાગરજ જ આમ જાય, અને શેના જ જાય? તો પવનથી જ જાય, અને એટલા માટે બે અલગ અલગ વનસ્પતિ પર છે, એટલે દ્વિસદની થયો। હવે આની અંદર જે બીજાણુ ઉત્પન્ન થાય છે, એક કીએ લઘુ બીજાણુ, હા, જે બીજાણુ ઉત્પન્ન થાય છે લઘુ બીજાણુ, જેને કહીશું સરખા હોય, અને શ્રાદ્ધની અંદર બે સરખા બીજાણુ, અને શ્રાદ્ધ આપણે કહીશું અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર। એટલે લગભગ બધા જ બીજાણુ જે ઉત્પન્ન થાય હરખા એ કંઈ નહીં, એટલે વિષમ બીજાણુ છે આ। નર અને માદામાંથી જે પરાગરજ કે જે અંડક ઉત્પન્ન થાય તેનો બેનો આકાર, જન્યોનો આકાર જુદો છે, બીજાણુનો આકાર જુદો છે, એટલા માટે તમે કહો વિષમ બીજાણુ છે। અને એ જે બીજાણુ છે બધા કહીશું નરમાંથી જે ઉત્પન્ન થાય એ લઘુ બીજાણુ, અને મહાબીજાણુમાંથી અંડક જે છે એ જરા મોટા હોય છે, એ પણ એકકીય હોય છે।
થયું? કેટલીક આ વનસ્પતિમાં તમે જો મૂળ સાથે ફૂગ જોડાયેલી છે, સહજીવન ગાળે છે, કે જેને આપણે શું કહીશું? કકમૂળ, માઇકોરાઇઝા. થયું? પાઇનસની અંદર પાઇનસ છે ને એની અંદર જ્યારે સાયકસના જે મૂળ જોવા મળે છે ને એની અંદર પેલા મૂળ જોવા મળે છે, પ્રવાર મૂળ. કયા મૂળ જોવા મળે છે? તોતરા ટાઈપના મૂળ જોવા. અને એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે પ્રવાર મૂળ અને નાઇટ્રોજનનું સ્થાપન માટે કયા નાઇટ્રોજનનું સ્થાપન કરતા કયા બેક્ટેરિયા છે અંદર? તો સાયનો બેક્ટેરિયા. એ પ્રવાર મૂળ સાથે સહજીવન ગાળે અને એ પણ સાયકસમાં. પાઇનસની અંદર મૂળ અને ફૂગ બે ભેગા થયેલા છે અને માઇકોરાઇઝા જોવા મળે. એ શું ધ્યાન રાખજો? પાઇનસની અંદર મૂળ અને ફૂગ ભેગું. એટલે પ્રવાર મૂળ જે કહીશું, સાયકસની અંદર પ્રવાર મૂળ હોય તોતરા ટાઈપના, બહાર દેખાય એવા મૂળ. તો એની અંદર તમે જો સાયનો બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણનું કામ કરી શકે અને તમે જુઓ તો એ નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા. તો એ આપણે કહીશું સાયકસમાં. તો આવા કેટલાક લક્ષણો આપણે અહીંયા જોયા હતા. હવે એ પછીના કેટલાક લક્ષણો આપણે જોવાના છે કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિઓ નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતા નથી. હવે એ દ્વિઅંગી અને ત્રિઅંગીમાં કેવું હતું? જન્યુજનક અને બીજાણુજનક બે એકદમ સ્વતંત્ર નથી, એકબીજા સાથે જોડાયેલી હતી. એમ અહીંયા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. તેઓ એક જ જગ્યાએ ટકી રહી અને બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાય. બીજાણુધાની જે બને ને અને એની અંદર જન્યુજનક પછી જરૂર પડે તે વખતે જન્યુજનકનો વિકાસ થાય. પહેલાંમાં તો બે સ્પષ્ટ હતું. દ્વિઅંગીમાં તમે જોયું હતું ને, આપણે મોસને આપણે બધી વનસ્પતિ જોઈ હતી ને, તો નીચેનો ભાગ જન્યુજનક અને ઉપરનો ભાગ બીજાણુજનક, આમ ચોખ્ખા દેખાતા હતા. એટલે દ્વિઅંગી ત્રિઅંગીની અંદર જેમ જન્યુજનક અને બીજાણુજનક બે જેમ સ્પષ્ટ હતા, તો એવા અહીંયા સ્પષ્ટ નથી. એ બીજાણુજનક અવસ્થામાં જ જન્યુઓ સમાયેલા છે અંદર. ખ્યાલ? જે વખતે પરાગરજ એના પર પડે એ વખતે પરાગરજનું અંકુરણ થાય તે વખતે જન્યુ બને. અને અંડકની અંદર માદા જન્યુ બને. પણ એ વખતે એટલે બીજાણુની અંદર જ જળવાયેલા. એટલે અહીંયા તમે જો અંતઃ બીજાણુ વિકાસ કહેવાય. એનો વિકાસ કેવો કહીશું? જન્યુજનકનો વિકાસ તો અંતઃ બીજાણુ વિકાસ. બીજાણુની અંદર જ એનો વિકાસ છે. એટલે એની સાથે એ જળવાયેલા રહે. એટલે એ રીતે જળવાયેલા લઘુ બીજાણુમાંથી પરાગરજ મુક્ત થાય છે. જે લઘુ બીજાણુ જે કહીશું ને, ધાની, લઘુ બીજાણુ ધાની એ હાલ જે આવૃત બીજધારી વનસ્પતિમાં જે પુષ્પો જોવા મળે છે એમાં જે પુંકેસર છે એ પુંકેસર જે હાલ કહીએ છીએ આપણે, જેમાં આવૃત બીજધારીમાં કોઈ પણ ફૂલમાં તમે જો જેનું નામ પુંકેસર આપ્યું છે આપણે, એ જ તમે જુઓ તો એ પુંકેસર એ જ ના ઉપર આજે કહીશું પરાગાશય. તો એ પરાગાશય જે છે તે જ લઘુ બીજાણુ થાય અનાવૃતમાં. અનાવૃતની અંદર પુંકેસર નહીં શબ્દ બોલવાનો. અનાવૃતની અંદર આપણે કહીશું લઘુ બીજાણુ ધાની અને એમાં પરાગરજ ભરેલી હોય. આમાં પરાગરજ એટલે પરાગરજ નહીં કહેવાનું, એમાં કહીશું લઘુ બીજાણુ, એમાં લઘુ બીજાણુ ભરેલા હોય. પરાગરજ મુક્ત થાય અને પવન દ્વારા એ હંમેશા આ અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તો પવન છે. અહીંયા કીટકોય નહીં, કોઈ પ્રાણીએ નહીં, કીટકોય નહીં, ફક્ત ને ફક્ત વાયરો વાય પવન તો એની સાથે જે પરાગરજ છે પરાગરજ પણ ઉડે અને માદા શંકુમાં પડે. જો અંડક આવેલું હોય તો એની અંદર સ્ત્રીજન્ય ધાની જો આગળ આવેલી હોય તો તેની અંદર પડે અને ફલનની ક્રિયા થાય. પવન દ્વારા થાય. પવનથી જ પરાગ નયન. જ્યારે દ્વિઅંગી ત્રિઅંગીમાં પરાગરજને અહીંથી અહીંયા જવું હોય તો, નરજન્યુને અહીંયાથી એ માદાજન્ય સુધી જવું હોય તો ત્યાં આગળ પાણી જોઈએ. પાણી એટલે વહનની અંદર માધ્યમ તરીકે પાણી છે દ્વિઅંગી ત્રિઅંગીમાં. જ્યારે અહીંયા
અનાવૃતની અંદર ફક્ત અને ફક્ત પવન દ્વારા પરાગનયન થાય છે. અહીંયા પરાગનયન પવન દ્વારા, પવનથી જ પરાગનયન થતું જોવા મળે અને તે અંડકોમાં રહેલા સ્ત્રીજન્ય ધાની તરફ વિકાસ પામે અને એ રીતે પરાગનલિકા નીકળે જે નરજન્યુઓનું વહન કરે છે. પરાગનલિકા જે નીકળી એમાં નરજન્યુ બને અને સ્ત્રીજન્ય ધાની મુખ પાસે તેમના દ્રવ્યો નરજન્યુઓ સહિત મુક્ત થાય છે. એ આવે પરાગરજનું અંકુરણ થાય એટલે આ પ્રમાણે અંકુરણ થાય આવ્યું. એનો જે હશે ને પરાગરજ એમાં આપણે કહીશું આ સ્ત્રીકેશન, માનો કે આ સ્ત્રીકેશન, અને એના પર માનો કે આ પરાગરજ આની નરશંકુમાંથી પરાગરજ પડ્યા અને વાયરા દ્વારા પવન દ્વારા ઉડી અને અહીંયા પડી તો આનું અંકુરણ થાય, પરાગનું અંકુરણ થાય, આમ નીકળે પરાગનલિકા. અને નલિકા જેમ નીકળે તેમ અંદરની બાજુએ જન્યુઓ બને છે, નરજન્યુઓ. હવે જન્યુ બને એ જે અહીંયા અંડક હોય તો અંડકની અંદર અહીંયા જન્યુ બને છે. સહાયક કોષો, આ કોષો, તે કોષો, બધા કોષો અહીંયા બને છે. આ માદા જન્યુ, આ નરજન્યુ. હવે આ નલિકા વિકાસ પામી અને અંદર જશે અને એ બે છે ને એ આની સાથે જોડી જશે અને ફલનની ક્રિયા થશે. એટલે અહીંયા પવનથી પરાગરજ આવી અને પરાગરજ આવ્યા પછી પરાગ નલિકા નીકળી અને પરાગ નલિકાની અંદર જન્યુનો વિકાસ થાય. આ શું કરે છે? જન્યુ. આ નરજન્યુ છે. એ રીતે અંડકની અંદર માદા જન્યુ આ વિકાસ પામે છે. આ અનાવૃત્તિ બીજધારી વનસ્પતિની અંદર આ જાતના હોય. અને ફલિતાણ પછી તમે જુઓ તો ભ્રૂણમાં અને અંડક જે છે એ આખું બીજ બની જાય. ફલિતાણ જે બનશે, ફલન થયા પછી જે ફલિતાણ બને ને એ આખો ભ્રૂણ બનાવે, એનો ભ્રૂણ બને અને આખું અંડક જે કહીશું એ આખું બીજ બને. અને બીજ તમે જુઓ તો ઉપરની બાજુએ ફલાવરણ વધુ નથી, કારણ કે બીજાશયની દિવાલ નથી, એટલે બીજ હંમેશા ખુલ્લા જોવા મળે. તો આટલા લક્ષણો આપણે અનાવૃતની અંદર બતાવવાના. ચલાવ્યો. હવે આપણે જોઈશું આવૃત બીજધારી વનસ્પતિ. કઈ આવૃત કેવું છે બોલો? આવૃત એટલે અહીંયા અનાવૃત એટલે ફલાવરણ નહીં, એટલે અંદરની બાજુ જે બીજ છે બીજ ખુલ્લું નગ્ન. આ એન્જિયોસ્પર્મી છે, આવૃત બીજધારી. પેલું જિમ્નોસ્પર્મી, આપણે આ કહીશું એન્જિયોસ્પર્મી. આના ઉપર તમે જુઓ તો આવૃત બીજધારી જે કહીશું તો એની અંદર તમે જુઓ તો ઉપરની બાજુ આવરણ હોય, આવૃત બીજધારી. બીજધારી એટલે બીજ આવે અને એના ઉપર ફળનું આવરણ. આ ફળનું આવરણ શેમાં બન્યું તો આપણે કહીશું બીજમાં, પણ આપણે કહીશું બીજાશયમાંથી. એટલે બીજાશયની દિવાલ અંદર અંડક હતું, અંડક એ અંડકમાંથી બીજ બન્યું અને બીજના કોરે મળે જે ફલાવરણ છે એ બીજાશયમાંથી બને. અને એટલા માટે બીજના કોરે મળે આવું આવરણ છે એટલે એને શું કહીશું? આવૃત બીજધારી. ફલાવ આવું બીજાશયનું આવરણ, અથવા તો કશું ફલાવરણનું આવરણ આવેલું છે. એટલા માટે આવરણ છે. બીજ ઉપર આવરણ, એટલા માટે આવૃત બીજધારી. તો આવી વનસ્પતિઓ તમે જુઓ ત્યાં આ વનસ્પતિઓ ખૂબ જોવા મળે. અનાવૃતની અંદર આપણે જોઈએ તો અંડક કેવા કહેતા હતા તો ખુલ્લા, તેમ અહીં આવૃત બીજધારીની અંદર અંડકો ખુલ્લા કે નગ્ન નથી. અંડક જે છે એના કોરે મળે તમે જો તો બીજાશયની દિવાલ આવેલી. જે વનસ્પતિઓ સપુષ્પી વનસ્પતિઓ છે એનો પરાગરજ અને અંડકો વિશેષ રચના વિકાસ પામે છે, જેને પુષ્પ કહે. એમાં ચોક્કસ રચના કઈ જોવા મળે? પુષ્પો. અને પુષ્પો પણ વિકસિત, કલરવાળા, રંગબેરંગી, આકર્ષક
અને એ પુષ્પ જે જોવા મળે છે એ કહીશું આ પુષ્પ જે કહીશું એને પુષ્પની અંદર તમે જુઓ તો શ્રીકેસર છે, શ્રીકેસર, ઓમકેસર, બધા અંગો અંદર જ છે, પુષ્પ ધરાવે અને એના પર સ્ત્રીકેસર અને પુંકેસર અંદર આવેલા છે અને બે ધરાવતો એને આપણે કહીશું પુષ્પ. પુષ્પ જેવી રચના જોવા મળે, વિકસિત રચનાઓ છે જેને પુષ્પ કહેવાય. અને આવૃત બીજધારી વનસ્પતિ તમે જુઓ તો સૌથી વધારે કઈ વનસ્પતિના સભ્યો છે તો આવૃત બીજધારીના સભ્યો. એટલે આવૃત બીજધારી વનસ્પતિ એ હાલ પ્રભાવી વનસ્પતિ કહીશું, કારણ કે એની કેટલીય જાતિઓ અહીંયા જોવા મળે છે. એટલે એ રીતે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલા હોય છે. બીજ અને એના કોરે મળે ફળનું આવરણ, આખું ફળનું આવરણ એટલે ઘેરાયેલા હોય છે. અને ઘેરાયેલા છે, બંધ છે, એટલા માટે આવૃત બીજધારી વનસ્પતિનો નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ ક્ષેત્રમાં થતો વનસ્પતિનો અસાધારણ મોટો સમૂહ છે. સૌથી વધારે આ વનસ્પતિ જોવા મળે, કારણ કે બીજ ઢંકાયેલા છે, ખુલ્લા નથી. એટલે બીજને પણ રક્ષણ મળે છે અને જ્યારે પરિપક્વ બીજ થાય તો તે વખતે જોગ પડે તે વગર વળી પાછી વનસ્પતિ ઉગી નીકળે છે. એટલે એ બીજને પેલા બીજ અનાવૃતમાં શું હતું, ખુલ્લા, અને ખુલ્લા બીજને કોઈ પણ અસર થાય તો એના કારણે એ અંકુરણ ના પામે, બીજ ના ઉગે, નવું ઝાડ ના થાય. એટલે એમના સભ્યો જરા ઓછા છે, ત્યારે આના સભ્યો કેમ વધારે છે, કારણ કે આવૃત બીજધારી છે. એટલે અંદર રહેલું જે બીજ છે ને સુરક્ષિત છે, પરિપક્વ થાય પછી જ એ જમીન ઉપર જે પડ્યું અને એમાંથી ઉગી નીકળે છે. એટલે એ રીતે તમે જુઓ તો બહુ સમૂહ છે. અને નાના સૂક્ષ્મદર્શી સૌથી નાનામાં નાનું જો અને તમે જુઓ તો આપણે કહીશું વુલ્ફિયા, વુલ્ફિયા કરીને સૌથી નાનામાં નાનું. સૌથી મોટામાં મોટો આવૃત બીજધારી વનસ્પતિ તો નીલગિરી, સૌથી મોટી તમે જુઓ તે લઈ અને નીલગિરીના ઊંચા વૃક્ષો એટલે 100 મીટરથી પણ વધારે ઊંચાઈ ધરાવતા નીલગિરી જોવા મળે. સૌથી નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ તો આ વુલ્ફિયા છે, વુલ્ફિયા ખ્યાલ ગયો. અને અનાવૃતની અંદર નાનામાં નાની તો જામિયા પિગ્મિયા કરી છે, કયો, અને આ વુલ્ફિયા નાનામાં નાની આપણે કહીશું વુલ્ફિયા. અને અહીંયા લખવું એટલે લખાય કે આવૃત બીજધારીમાં નાનામાં નાની, આવૃતમાં નાનામાં નાની વનસ્પતિ કઈ તો વુલ્ફિયા. અને આવૃતની અંદર મોટામાં મોટી વનસ્પતિ કઈ તો આપણે કહીશું નીલગિરી, મોટામાં મોટી વનસ્પતિ. એટલે મોટી અને નાની આ બે વનસ્પતિ જરા ધ્યાન રાખજો. હવે આ બધી વનસ્પતિઓ છે તે બધી વનસ્પતિ તમે જુઓ તો શું કરવા છે, મોટો જથ્થો છે, મોટી વધારે જાતિઓ છે અને પ્રભાવી વનસ્પતિ છે. તો આવૃત બીજધારીમાં કેટલીક વનસ્પતિ એવી છે કે જે આપણા ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એક દળી દ્વિદળી તમે જુઓ તો બધી ખોરાક તરીકે, કેટલીક ઘાસચારા તરીકે, કેટલાક તમે જુઓ તો પ્રકાંડ જાડા સુકાઈ જાય ત્યારે આપણે લગાડવા માટે બળતણ તરીકે ઉપયોગમાં આવે. કેટલીક તમે જુઓ તો ઔષધિ દવા તરીકે ઉપયોગ, એના પત્તાનો દવા તરીકે ઉપયોગ, એના બીજનો દવા તરીકે, એ વનસ્પતિના છાલનો ઉપયોગ દવા તરીકે, એ વનસ્પતિના રસનો ઉપયોગ દવા તરીકે, હા, એટલે કેટલીક ઔષધિ તરીકે. અને બીજી ઘણી વનસ્પતિ અગત્યની પેદાશો પૂરી, ગુંદર છે, રબર છે, રેસા છે. આ પ્રમાણે તમે જો બીજી અનેક એવી પ્રોડક્ટ આપણે કહીશું બધું આપણને એમાંથી મળે કે જેના કારણે આપણે કાપડ બનાવવું હોય તો કાપડ બનાવીએ છીએ, પગલુછણીઓ બનાવો પગલુછણીઓ બનાવીએ, એમાંથી જ બનતું હોય. બધી વનસ્પતિના જ ભાગોનો ઉપયોગ કરી અને આ બધું બનાવવામાં આવે. દોરડો બનાવવો હોય કહ્યું તો એ બધું વનસ્પતિમાં મળે છે. રબર તમે જો ટ્યુબ ટાયર જે છે એમાં રબર નામની વનસ્પતિ આવે અને એમાંથી નીકળતો રસ, અને એ રસની અંદર જરા પ્રોસેસિંગ કરો ત્યારે આખું ટ્યુબ ટાયરનું જે રબર આવે છે રબર તૈયાર થઈ જાય, બહુ મજબૂત
જલ્દી ઘસાય નહીં, થયો. અને એનો આપણે રોડ સાથે ચાલતા જે પૈડા છે, પૈડાની અંદર એ રબરનો ઉપયોગ કરીએ છીએ. તો કેટલીય પ્રોડક્ટો બીજી ઘણી બધી આપણે કહીશું એ વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે. એને 2 વર્ગમાં આપણે વહેંચીશું. આવૃત બીજધારીને એના 2 વર્ગ, આવૃત બીજધારીના 2 વર્ગ જોવા મળે. એક તો એકદળી અને દ્વિદળી. આ 2 વર્ગો કેવી રીતના પાડે આપણે? તો એક બીજપત્ર હોય, એક બીજપત્ર, અને એક બીજપત્ર એટલે શું કહીશું? બીજ, અને બીજને તોડો ત્યારે 2 હરખા ભાગ ના બને અને ભયડાઈ જાય કે તો લોટ થઈ જાય તો એકદળી વનસ્પતિ કહેવાય. બીજપત્ર એક જ છે અને એને તોડતો 2 ટુકડા થાય અને 2 હરખા ટુકડા થાય અને દાળ બને. ચણો આખો હોય અને એને તોડો તો શુદ્ધ 2 ફાળીઓ થઈ જાય. મગ, તુવર, અડદ, આ બધી કઠોળ વર્ગની વનસ્પતિ તમે જો, મગફળી તોડો તો એના શુદ્ધ 2 ફાળીઓ થાય, 2 હરખો. આ 2 જે હરખા ભાગ પડે તે બીજપત્રો છે. કેટલા બીજપત્રો? તો 2. તો 2 બીજપત્રો અને 2 ધરાવે છે બીજપત્રો, એટલા માટે એક દ્વિદળી. અને એક જ બીજપત્ર હોય તો એને કહીશું એકદળી. આ 2 વર્ગ કહીશું આપણે. આવૃત બીજધારી વનસ્પતિના વર્ગો કયા? તો એકદળી અને દ્વિદળી. આ 2 ભાગ છે, એકદળી ને દ્વિદળી. થયો. એમાં દ્વિદળી અને એકદળી આવા 2 ભાગ. દ્વિદળી વનસ્પતિઓ તેમના બીજમાં 2 બીજપત્રો ધરાવે. અને એના પત્તો તમે જુઓ, દ્વિદળીની અંદર એનો પત્તો તમે જુઓ તો પર્ણો જે જોવા મળે છે, તો એની અંદર ઝાલાકાર શિરાવિન્યાસ, ઝાલાકાર શિરાવિન્યાસ. એટલે પત્તું જુઓ તો પત્તું આ પ્રમાણે. હવે એની અંદર તમે જો આમાંથી આમ એની શાખાઓ, આ શિરાઓ દેખાય, એમાંય કોઈ શાખાઓ, એમાંય શાખાઓ, આ પ્રમાણે અનેક એવી શાખાઓના આખી ઝાડા જેવી રચના જોવા મળે. આખી તમે જુઓ તો આખી ઝાડા જેવી રચના હોય. એટલે શિરાઓ કેવી ગોઠવાયેલી છે? તો શિરાઓ ઝાડાની જેમ ગોઠવાય છે. આની અંદર પત્તું તમે જુઓ તો પત્તું આ પ્રમાણે, આવું પત્તું હોય, માનો કે લાંબુ પત્તું હોય, એમાં મુખ્ય શિરા એક અને એને સમાંતર બધી શિરાઓ હોય. અને આની અંદર નસો બધી તમે જો એકબીજાની સમાંતર, જ્યારે આની અંદર નસો બધી તમે જો પત્તાની અંદર તો ઝાડાની જેમ છે, ગૂંથાય. એટલે આપણે ઝાલાકાર શિરાવિન્યાસ. જ્યારે આના પત્તાની અંદર શિરાવિન્યાસ કેવો કહીશું? સમાંતર, સમાંતર શિરાવિન્યાસ. એટલે એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિને આપણે ઓળખવી જોઈએ તો પત્તું જુઓ તોય ખબર પડે કે આ એકદળી છે ને આ દ્વિદળી છે. એટલે પર્ણની અંદર શિરાવિન્યાસ એકદળીની અંદર સમાંતર અને દ્વિદળીની અંદર ઝાલાકાર જોવા મળે. થયો. હવે એ જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર તમે જોશો તો એક જ બીજપત્ર, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ અને ત્રિઅવયવી જોવા મળે. કેવી જોવા મળે છે? આ ત્રિઅવયવી. ત્રિઅવયવી એટલે પુષ્પની અંદર 3 અંગો જોવા મળે. એટલે એની અંદર જે પુષ્પો લગભગ જોવા મળે છે એકદળી, તો એની અંદર એકલિંગી પુષ્પો એટલે સ્ત્રીકેસર હોય અને કેટલાકની અંદર એકલું પુંકેસર હોય. પહેલાંની અંદર એકલું સ્ત્રીકેસર, પછી વજ્રપત્ર, દલપત્ર ને તો ખરા જ બધા. થયું. એટલે 3 અવયવ જોવા મળે. જ્યારે આ દ્વિદળીની અંદર તો 5 અવયવી જોવા મળે. કેવી જોવા મળે? પંચાઅવયવી. દ્વિદળીની અંદર એ પંચાઅવયવી જોવા મળે. ચતુર્થ અવયવી કે પંચાઅવયવી પુષ્પો જોવા મળે. આની અંદર પુષ્પો કેવા? પંચાઅવયવી. પંચાઅવયવી 5 અંગો. વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર, આ પ્રમાણે તમે જુઓ તો 5 જેટલી રચનાઓ જોવા મળે. જ્યારે આની અંદર પુષ્પ કેવું જોવા મળે છે? તો પુષ્પ ત્રિઅવયવી, 3 અંગો જ જોવા મળે. ત્રિઅવયવી. તો અહીંયા એ રીતે તમે જો પુષ્પોની બાબતમાં પણ એ પ્રમાણે જોવા મળે. ચલો, દરેક પુષ્પ ચક્રમાં 4 કે 5 સભ્યો ધરાવતા હોય ચક્રની અંદર. તો આપણે કે વજ્ર ચક્ર.
તો વજ્ર ચક્ર, તો વજ્રપત્રો કેટલા? તો 4 કે 5. દલ ચક્ર, તો દલ ચક્રની અંદર દલપત્રો કેટલા? તો 4 કે 5. પુંકેશર ચક્ર, તો પુંકેશર ચક્રમાં કેટલા? તો 5, 4 કે 5 પુંકેશર. મોટાભાગે લગભગ 4 કે 5 સભ્યો છે એના દરેક ચક્રમાં. દલપત્ર હોય, પુંકેશર હોય, સ્ત્રીકેશર જે હોય તેની અંદર તમે જુઓ તો લગભગ 4 થી 5 સભ્યો એના જોવા મળે. એમાં એ રીતે એના સભ્યો જોવા મળે, 4 કે 5 સભ્યો જોવા મળે. અને એ રીતે તમે આ રીતે કહીશું પુંકેશર. એમાં પુંકેશરનો જે ભાગ છે એમાં 3 સભ્યો દ્વારા પુષ્પમાં નરલિંગી અંગો પુંકેશર. પુષ્પની અંદર પ્રજનન તંત્રના અંગો તરીકે નર પ્રજનન તંત્ર એટલે પુંકેશર કહીશું, નર પ્રજનન અંગ. દરેક પુંકેશર તમે જો દરેક પુંકેશર જે પુષ્પ હોય, આપણે પુષ્પ તો એની અંદર આ કહીશું પુંકેશર એ નર પ્રજનન અંગ કહેવાય પુંકેશર. હવે એમાં 3 ભાગ છે. આમ કયા 3 ભાગ છે? તો એક આપણે કહીએ તોતરો, પુંકેશર તંતુ, અને આ કહીશું પરાગરજ ભરેલી છે એટલે પરાગાશય. આ કહીશું તંતુ, અને આ બે જો જોઈન પામે છે તેને કહીશું યોજી. નર પ્રજનન અંગના 3 ભાગ. કયા 3 ભાગ? તો એક આપણે કહીશું પુંકેશર, પાત્રો તંતુ, અને બીજું જોડાણ એટલે યોજી. યોજી જોવા મળે છે. અને ત્રીજો એક ભાગ જે ટોચે પરાગાશયનું બનેલું છે. પરાગ માતૃકોષ અર્ધીકરણને અનુસરી લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. આમની અંદર તમે જુઓ, આની અંદર માતૃકોષ એક હોય. દરેક પુંકેશરની અંદર શું હોય છે? માતૃકોષ. આપણે ત્યાં માતૃકોષ 2n રંગસૂત્રો ધરાવતો માતૃકોષ છે. મહાબીજાણુ માતૃકોષ મેઇન કોષ, જેમાંથી પરાગરજ બનવાની છે. હવે આની અંદર અર્ધીકરણની ક્રિયા થાય. લઘુ બીજાણુ માતૃકોષ જેને કહીશું પરાગ માતૃકોષ, પોલન માતૃકોષ, પોલન મધર શેલ, એને કહીશું લઘુ બીજાણુ માતૃકોષ છે. હવે એની અંદર અર્ધીકરણ થાય ત્યારે કેટલા કોષો બને? 4. ખરું? 4 કોષો બને. જેમાં રંગસૂત્રો તમે જુઓ તો અર્ધીકરણની ક્રિયા થઈ એટલે રંગસૂત્રો શું થઈ જાય? અડધા થઈ જાય. દરેક કોષની અંદર 4 કોષો બને. 4 કોષની અંદર n આપણને કહીશું આ જોવા મળે. એટલે લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ બને. કેટલા બને? 1 માંથી 4. આ એક આવો કોષ હોય તો એમાંથી આવા 4 કોષો બને છે. 1, 2, 3, 4 એકકીય બને છે. આ દ્વિકીય છે. લઘુ બીજાણુ માતૃકોષ કેવો કહીશું? 2n એટલે દ્વિકીય. અને એનું અર્ધીકરણ થઈ જે 4 કોષો બને છે તે બને છે એકકીય. એટલે n રંગસૂત્રો ધરાવતા. આ 2n રંગસૂત્રો ધરાવતા દ્વિકીય છે. કયો? લઘુ બીજાણુ માતૃકોષ એ દ્વિકીય અને પેલો એકકીય. એટલે એ રીતે તમે જુઓ તો આ પ્રમાણે જોવા મળે. ચલો સ્ત્રીકેશરમાં તમે જુઓ તો સ્ત્રીકેશર જે પુખ્ત થઈ પરાગરજનો પરિણામ. હવે પુષ્પમાં માદાલિંગી અંગ તરીકે શું છે? તો માદાલિંગી અંગ તરીકે સ્ત્રીકેશર. જેમ નર લિંગીય અંગ તરીકે આપણે કીધું પુંકેશર, તો માદા પ્રજનન અંગ તરીકે કોણ કહીશું? તો આવું સ્ત્રીકેશર છે. તો સ્ત્રીકેશર કેવું હોય? તો એ જે સ્ત્રીકેશર છે ને એ સ્ત્રીકેશર તલસ્થ ભાગે ફૂલેલો ભાગ છે જેને કહીશું બીજાશય. આખું સ્ત્રીકેશર તમે જો નીચેના ભાગે તમે જો આવો ફૂલેલો ભાગ છે. આવો ફૂલેલો જે ભાગ છે તેને કહીશું બીજાશય. એનો જરા મોટો કરીને આપણે જરા જોઈએ તો એ પ્રમાણે અહીંયા તમે જો તો આ રીતે છે. નીચેનો ભાગ આવો છે. અહીંયા તમે જો પુંકેશર, આ પુંકેશર અને આ સ્ત્રીકેશર છે.
તો સ્ત્રીકેશરનો સૌથી તળિયાવાળો ભાગ કેવો હોય છે? ફૂલેલો. એને કહીશું બીજાશય. બીજાશયનો ભાગ કહીશું. તળિયે ઉપસેલો બીજાશય. પછી લોબ બી પાતળી આખી નળી ઉપર આવે છે, આ નળી જેવો ભાગ છે, જેને કહીશું પરાગાશય. આપણે કહીશું પરાગાશય કે આને કહીશું પરાગવાહિની. 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 અને સૌથી ઉપરની બાજુ આવો એક પ્લેટફોર્મ જેવો જે ભાગ આવે છે જેને કહીશું પરાગાસન. પરાગાસન અને પરાગરજનું આસન. જ્યારે આમાંથી પરાગરજ આવે તો એ પરાગરજ આ વહન પામી અહીંયા આના ઉપર જ પડે છે. એટલે પરાગરજને બેસવા માટેનું એક જગ્યા છે. થયું? એટલે પરાગાસન એ પરાગરજને ગ્રહણ કરતો ભાગ કહીશું. એટલે પરાગરજનું આસન કહેવાય, પ્લેટફોર્મ કહેવાય. તો આખા સ્ત્રીકેશરમાં કેટલા ભાગ થયા? તો આપણે કહીએ પરાગાસન, પરાગવાહિની અને આ નીચેનો ભાગ કહીશું બીજાસન. નીચેનો ભાગ બીજાસન. તો આ સ્ત્રીકેશરની અંદર આવા વિકસિત એવા 3 ભાગો આપણને જોવા મળે છે. હવે આ જે છે પ્રત્યેક અંડક પાછે મહાબીજાણુ માતૃકોષ હોય છે. દરેકની અંદર મહાબીજાણુ માતૃકોષ હોય. જેમ અહીંયા પરાગરજ આમાં શું હોય છે? તો લઘુ બીજાણુ માતૃકોષ. ત્યારે આની અંદર શું હોય છે? મહાબીજાણુ માતૃકોષ, MMC. આની અંદર તમે જુઓ તો જે હોય છે આની અંદર, તો આટલા ભાગની અંદર તમે જુઓ MMC હોય છે. મહાબીજાણુ માતૃકોષ. મેગા સ્પોર. મેગા સ્પોર મધર સેલ. મેગા એટલે મહાબીજાણુ. હવે એ મહાબીજાણુ જે એનું અર્ધીકરણ થાય, આ 2n રચના છે, અને એની અર્ધીકરણ થાય ત્યારે એની અંદરથી અર્ધીકરણ પામી 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય છે. આમાંથી 4 મહાબીજાણુ ઉત્પન્ન થાય. પહેલાંની જેમ આમાં કેટલા થયા? 1.4 અને 4 પરાગરજ બની. જ્યારે આની અંદર શું થાય છે? તો આવો 1 MMC હોય. આ 1 MMC. આ શું કહ્યું? MMC. આ 1 હોય આવો, તો એનું અર્ધીકરણ થાય. અને હંમેશા અર્ધીકરણની ક્રિયા થાય એટલે 4 બને. કેટલા બને? 4. અને એ બધા આને ઘોડે મને નથી ગોઠવાયેલા, આવી રીતે 4 ગોઠવાયેલા હોય ઊભા, રોડમાં ગોઠવાય 4 પૂછો. હવે શું થાય છે? આ એક કોષ હતો ને, આ એક કોષ હતો, એનું અર્ધીકરણની ક્રિયા થઈ અને અર્ધીકરણની ક્રિયાથી 4 કોષો બને. 4 કોષો જે બન્યા તે બધા NN વાળા એકકીય 4 બને. પણ આ જે 4 બન્યા એમાં ઉપરના જે 3 છે ને, 3 એ ધીમે ધીમે ચીમડાઈ જાય. આ ઉપરનો જે છે એ ચીમડાઈ જાય, આ નીચેનો પણ ચીમડાઈ જાય, આ પણ ચીમડાઈ જાય. અને એક સમય એવો આવે છે કે જતો રહે, નાશ પામી જાય. અને આ ચીમડાઈ જાય છે, આ જરા મોટો બને. આ મોટો બને. મોટો બને એમાં રંગસૂત્રો કેટલા? N જ છે. અને આ તો 3 ખલાસ થઈ ગયા. અને એક જરા મોટો બને છે. આ જે મોટો બને તેને કહીશું મહાબીજાણુ. આને શું કહીશું? મહાબીજાણુ. એટલે 1 MMCમાંથી કેટલા મહાબીજાણુ બન્યા? તો 1 જ બને છે. આમાંથી 1માંથી 1 જ બને છે. અને અહીંયા તો 1 MMC જે હતો એમાંથી 4 બને છે. 4 એમના મોટા પરિપક્વ થયેલા જોવા મળે. 4. આમાંથી 1 જ બને છે. કેટલા બને છે? 1 જ બને છે. એટલે અહીંયા જરા ધ્યાન રાખજો કે આ પ્રમાણે આ બનતું જોવા મળે. હા, મહાબીજાણુ. અહીંયા 1 જ, એટલે 3 જેટલા જે હોય એ અવનત પામે. અવનત પામે એટલે ધીમે ધીમે નાશ પામે, અવનત પામે. અને એક વિભાજન પામી ભ્રૂણપૂટનું સર્જન કરે છે. અને એક જે છે મોટો જે છે એ મહાબીજાણુ, અને એમાં પાછું વિભાજન થાય. શેનું વિભાજન? તો અંદરનું કોષ કેન્દ્ર. અંદરનું કોષ કેન્દ્ર છે એ આ રીતના 2 કોષ કેન્દ્રો બને. બંને પછી અહીંયા જતા એક અહીંયા આવતું રહે ને એક અહીંયા આવતા. એક કોષ કેન્દ્ર છે એનો 2 બને. પછી અહીંયા તમે જો તો વળી પાછો 2 નો 4 બને. 1 2 1 2. એક વખત વિભાજન થાય, અને એક વખત વિભાજન 2, બીજી વખત વિભાજન આવું, અને ત્રીજી વખત વિભાજન થાય. સંભાજન જ થાય બધું.
અને એના કારણે અહીંયા કેટલા બને તો 4 અને અહીંયા પણ 4 હા 2 ના 4 ત્રીજી વખત વિભાજન થવાના કારણે ત્રીજી વખત સમભાજન થયું એના કારણે 4 કોષ કેન્દ્રો બને. હવે 4 કોષ કેન્દ્રો આ ઉપર 4 અહીંયા 4 અને 4 ને 4 8 કોષ કેન્દ્રની હવે વ્યવસ્થિત ગોઠવણી થઈ જાય અને ગોઠવણી થઈ અને ભ્રૂણપૂટ તૈયાર થાય. કેવી રીતના ગોઠવણી થાય તો અહીંયા તમે જો 3 છે ને આ 4માંથી 3 અહીંયા ચોંટી જાય અને 1 અહીંયા આવતું જાય. એ રીતે અહીંયા 3 આ 4 છે એમાંથી 3 અહીંયા આવી જાય અને 1 અહીંયા આવી જાય. થઈ ગયા 8 અહીંયા છે જે ધ્રુવો પર 4 ને 4 પડ્યા હતા એમાંથી 1 વચ્ચે આવી ગયું. આમાં રંગસૂત્રો N, આમાં N, આમાં બધામાં N, આમાં N, આ બધામાં N છે. હવે આ 3 જે કોષો છે તે કોષોને આપણે કહીએ પ્રતિધ્રુવ કોષો, કોષ દિવાલ ધરાવે છે. આ નીચેના જે 3 કોષો છે તેને કહીશું અંડ પ્રસાધન, જેમાં એક અંડક છે, એક અંડકોષ છે અને 2 સહાયક કોષો છે જેના કોરેમરે પણ કોષ દિવાલ છે. જ્યારે આ 2 કોષ કેન્દ્રો છે એકબીજા સાથે ભળી જાય છે. કોષ કેન્દ્ર એક થઈ ગયું અને એના આજુબાજુ કોષરસ હોય પણ કોષ આપણે કહીશું એટલે દિવાલ હોતી નથી. આખો કોષ કેન્દ્ર નગ્ન હોય, આ દ્વિતીય કોષ બને. એટલે આ જે રચના બની એને કહીશું ભ્રૂણપૂટ. સાહેબ પેલો જે કોષ કેન્દ્રવાળો જે કીધો ને તો એને આપણે કહીશું મહાબીજાણુ. અને મહાબીજાણુના વિકાસથી એટલે કેવો વિકાસ તો એક વખત નહીં પણ 3 વખત સમભાજનની ક્રિયા થાય. એક વખત થાય 2 કોષ કેન્દ્રો, બીજી વખત થાય 4 કોષ કેન્દ્રો અને ત્રીજી વખત થાય તો 8 કોષ કેન્દ્રો. અને એ 8 કોષ કેન્દ્રના આયોજનથી એની ગોઠવણીથી અહીંયા આવી આ ભ્રૂણપૂટ તૈયાર થાય. આ ભ્રૂણપૂટ કહેવાય. ભ્રૂણપૂટની રચના થાય. આ સ્ત્રીકેસરનો આપણે કહીશું આ બીજાશયની અંદર જે છે ને અંડક, તો અંડકની અંદર આવું બને છે ભ્રૂણપૂટ. અને એના કોરેમરે પછી આવરણ આવી જાય, અંડક આવરણ. એના આવરણ આવી જાય તો અંડક આવરણ કહેવાય. અને એમ કહીને આખું અંડક તૈયાર થઈ જાય. આખું આ બીજાશયની અંદર આવું એક અંડક તૈયાર થઈ જાય. આ બધું વિકસિત વનસ્પતિ જે કહીતી આપણે આવૃત બીજધારી, તો આવૃત બીજધારીમાં બધું છે. અનાવૃતની અંદર આટલું બધું વિકાસ નથી. એટલા માટે તમે જો તો આખું વધુ પડતી વનસ્પતિઓ તમે કહ્યું પ્રભાવી વનસ્પતિઓ છે. એના ઘણા બધા આપણે કહીશું વનસ્પતિઓના સભ્યો જોવા મળે છે અને ફૂલ ધરાવે છે. અને ફૂલ પણ કેવું તો 5 અવયવી, 5 અવયવ ધરાવે. દરેક ચક્ર જે કહીશું ને 5 ચક્રો હોય તો 5 ચક્રોની અંદર દરેક ચક્ર લગભગ 5 જેટલા સભ્યો ધરાવે, 4 કે 5 સભ્યો ધરાવે. તો એ પ્રમાણે તમે જો તો 3 કોષો અંડ પ્રસાધન, એમાં અંડકોષ ને 2 સહાયક કોષો, ઉપરની બાજુ 3 પ્રતિધ્રુવ કોષો અને 2 વચ્ચે જે છે એને કહીશું 2 ધ્રુવીય કોષ કેન્દ્રો, પોલર શેલ, પોલર ન્યુક્લિયસ. આ વચ્ચેના જે કહીશું ધ્રુવીય, આ બેના વચ્ચે જે કંઈક આવ્યું હતું ને એ ધ્રુવીય છે અને 2 જોડી જાય એ આપણે કહીશું એ રીતે એ આપણે કહીશું દ્વિતીય કોષ બને છે. પરાગાશયમાંથી પરાગરજના વિકરણ પામ્યા બાદ પવન કે વિવિધ પરાગરજ જે કહીશું પરિપક્વ થાય ત્યારે પવનથી કે વિવિધ વાહકો દ્વારા પરાગદાના પર પડે, ફલનની ક્રિયા થાય. અને એ જે ફલનની ક્રિયાથી પરાગ નલિકા નીકળે અને પરાગ નલિકા તમે જુઓ તો ભ્રૂણપૂટમાં પ્રવેશે. આની અંદર જાય પરાગ નલિકા આમાં જાય અને ભ્રૂણપૂટમાં પ્રવેશે. આવું હોય ને અંડક તો એની અંદર પ્રવેશે ભ્રૂણપૂટમાં, ભ્રૂણપૂટ કહીશું. અને એની અંદર પ્રવેશે અને પ્રવેશીને એક આના સાથે ફલન થાય. 2 જન્યુ આવે, આ પરાગ નલિકા વિકાસ પામે ત્યારે 2 જન્યુ હોય. આની અંદર આ 2 જન્યુ વિકાસ પામે તો આ બંને જન્યુમાંથી આ એક આના સાથે જોડાય. જે પરાગ નલિકા આમથી જે આમ આવી આમ પરાગ નલિકા અને એમાં 2 જન્યુ હોય તો આ 2 જન્યુ છે એમાં એક આની સાથે જોડાય અને એક આના સાથે જોડાય. અને આના સાથે જોડાય ફલનની ક્રિયા થઈ જાય ત્યારે ભ્રૂણકોષ બને. ભ્રૂણકોષ કોષ. અને બીજું આને અંદર ફલનની ક્રિયા થઈ જાય ત્યારે બને ફલિતાંડ. અને ફલિતાંડ બન્યા પછી એના વિકાસથી ભ્રૂણનો વિકાસ થાય.
અને આના વિકાસથી ભ્રૂણપોષનો વિકાસ થાય, પોષણ આપતી પેશી બને અને એમ કહીને આખું બીજ તૈયાર થઈ જતું હોય. એમ કહીને આખું શું થાય છે? એ બીજ તૈયાર થઈ જાય અને એ જે ફલનની ક્રિયા થઈ અને બેવડું ફલન કહેવાય. બે જગ્યાએ ફલન થાય છે ને એટલા માટે બેવડું ફલન કહીશું. આવૃત બીજધારી વનસ્પતિમાં બે જગ્યાએ ફલનની ક્રિયા થાય છે. કેમ? બે નરજન્યુ દ્વારા, આમાં જે પરાગરજ નીકળે એમાં બે જન્યુ દ્વારા અંડકોષની અંદર, ભ્રૂણપોષની અંદર બેની સાથે જોડાય. એ કહીને ને કહીને જોડાય. જે વખતે અહીંયા ફલનની ક્રિયા થઈ જાય તો તે વખતે આ કોષો નાશ પામી જાય, સહાયક કોષો પણ નાશ પામી જાય. કહ્યું? અને બાકી શું રહે? તો ફલન પામેલું આપણે કહીશું ફલિતાંડ, અને આની અંદર ફલન પામેલો ભ્રૂણપોષ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે કહેવાય ને એ. અને એ રીતે એ બે જ કોષ કેન્દ્રો રહેતા હોય છે. બે જગ્યાએ ફલન થાય, બેવડું ફલન કહીશું. અને પછી એમાંથી વિકાસ થતો જોવા મળે. બે બીજપત્રો, આવૃત બીજધારી વનસ્પતિની અજોડ ઘટના. ફલિતાંડનો ભ્રૂણ જે કહીશું ને, ફલિતાંડનો ભ્રૂણ એક કે બે બીજપત્રોમાં વિકાસ પામે છે. બેમાં પામે, એકમાં પામે. અને PEN એ ભ્રૂણપોષનો વિકાસ પામે છે. કયું? PEN એટલે પ્રાઇમરી એમ્બ્રિયો ન્યુક્લિયસ. પ્રાઇમરી એમ્બ્રિયો ન્યુક્લિયસ જેને કહીશું, આ રહ્યું આપણે કહીશું. ભ્રૂણપૂટમાં તમે જો તો આના સાથે એ જોડાઈ જાય ત્યારે એ જે કોષ કેન્દ્ર બને, બેના જોડાવાથી જે કોષ કેન્દ્ર બને એને કહીશું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કયું? ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે પ્રાઇમરી એમ્બ્રિયોનિક ન્યુક્લિયસ. અને એ બનતો હોય છે જે પોષણ પૂરું પાડવા માટે છે. સહાયક કોષો, પ્રતિદ્રુવ કોષો ફલન બાદ છૂટી જાય છે, નાશ પામી જાય છે, અવનત પામી જાય છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે. આવૃત બીજધારી વનસ્પતિઓ જીવનચક્ર નીચે પ્રમાણે દર્શાવ્યું છે. કયું? કેવી રીતના આખો વિકાસ થાય એમાં જન્યુજનક અને બીજાણુજનક બે અવસ્થાઓ આવે. તો આખી આપણે કહીશું આ આવૃત બીજધારી વનસ્પતિની લક્ષણો અથવા એને કહીશું ગુણધર્મો, લાક્ષણિકતાઓ આપણે બતાવી. તો વિકસિત છે બધી વનસ્પતિ. કહ્યું? તો આટલા સુધી આપણે એના બે વર્ગો યાદ રાખજો, એક દળી, દ્વિદળી. બે વિકસિત, આમાં એક બીજપત્ર, આમાં બે બીજપત્ર. કહ્યું? જે વખતે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે આમાંથી એક બીજપત્ર બને, ત્યાં તો બે બીજપત્ર બને. બે બને તે બધી દ્વિદળી, અને એક જ બીજપત્ર જે બને બધી એક દળી, અને તે બનતું જોવા મળે. તો આટલા સુધી રાખીએ આપણે, પછી આપણે એનું જીવનચક્ર જોઈશું. ચલો, તો આવજો. થેન્ક યુ.